સુરતના હીરા વેપારી પાસેથી 1 કરોડથી વધુ હીરા ખરીદી પૈસા ન આપી છેતરપિંડી કરનાર ઇસમ ઝડપાયો। ઇકોસેલ દ્વારા જીમિત સેવાણીની ધરપકડ કરવામાં આવી। જીમિતે ડાયમંડના વેપારી પાસેથી નેચરલ ડાયમંડનો માલ ખરીદ્યો હતો અને જીમિતે વેપારીને જણાવ્યું હતું કે તેના પિતા તેમજ ભાઈ ભેગા મળી મુંબઈમાં હીરાનો વેપાર કરે છે। 45થી 60 દિવસમાં પેમેન્ટ આપવાની શરતે વેપારી પાસેથી નિમિત્તે એલવી હીરાનો માલ ખરીદ્યો હતો અને આ પેમેન્ટ ચૂકવવા માટે આરોપી જીમિત તેના પિતા જીતેન્દ્ર અને ભાઈ ઋત્વિક અલગ અલગ વાયદા કરતા હતા અને અંતે વેપારીના મોબાઈલ નંબર બ્લેકલિસ્ટમાં ઉમેરતા। ત્યારે આ બાબતે વેપારીએ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદને આધારે પોલીસે જીમિત સવાણીની ધરપકડ કરી છે। સુરત શહેર ઇકોનોમિક ઓપરેશન વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી। એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે।